मैं क्या करूँ ना, मैं अनिल भाई मैं मैंने मोकलायो તમને બી મોકલો તો લઈ નાખીએ ઇન્ટરવ્યૂ. રોડ સારો હતો પણ વિકાસને કદાચ ગમ્યો નહીં. સંજાણમાં વિકાસનો એવો નમૂનો સામે આવ્યો છે કે જોઈને જનતા પણ કહી રહી છે, ભાઈ નવો બનાવવા કરતાં અમારો ખરાબ રોડ જ અમને પાછો આપી દો. સ્થળ છે સંજાણનો નવો રોડ. જે રોડ સારો ભલો હતો એને ખોદી નાખવામાં આવ્યો, પણ રોડ ખોદ્યા પછી કામ શરૂ કરવાનું કદાચ કોઈને યાદ જ નથી આવ્યું. મળતી માહિતી મુજબ આ રોડ માટે ₹4 કરોડનું બજેટ પાસ કરવામાં આવ્યું છે. હવે સવાલ છે, ₹4 કરોડ પાસ થયા, રોડ ખોદાઈ ગયો, પણ કામ ક્યાં ગયું? લાગે છે બજેટ જમીન પર નહીં, ફાઇલમાં જ રસ્તો બનાવીને બેસી ગયો. ચોમાસું શરૂ થઈ ગયું છે અને ખોદાયેલો રસ્તો હવે કાદવ, ખાડા, મુશ્કેલીમાં ફેરવાઈ ગયો છે. અને હવે આ દ્રશ્ય તો જુઓ, એક આઈસર ટેમ્પો રોડ પરથી પસાર થવાની કોશિશ કરે છે, પરંતુ થોડી આગળ જતા સાહેબનો ટેમ્પો રસ્તામાં જ ફસાઈ જાય છે. એટલે હવે સંજાણના આ રોડ પર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં, ઓફ રોડિંગનો અનુભવ જોઈએ. સ્થાનિકો માટે રસ્તો એવો બન્યો છે કે ચાલો તો મુશ્કેલી, બાઇક ચલાવો તો મુશ્કેલી, અને ટેમ્પો કાઢો તો ટેમ્પો માટે તો અંડરપાસ પાર્કિંગ જેવું. જનતા પૂછે છે, સારો રોડ તોડવાની જરૂર શું હતી? રોડ તોડ્યો તો કામ પૂરું કેમ નથી કર્યું? ₹4 કરોડનું બજેટ પાસ થયું તો એની અસર રસ્તા પર ક્યારે દેખાશે? જનતાના ટેક્સના પૈસાથી બજેટ પાસ થાય, રોડ ખોદાય, જનતા પરેશાન થાય, પણ જવાબદાર કોણ? હવે સંબંધિત વિભાગે આંખ ખોલીને આ મામલે ધ્યાન આપવું પડશે, કારણ કે રોડ બનાવવામાં નામે રોડ ખોદીને જનતાને ખાડામાં નાખવો એ વિકાસ નથી. સંજાણની જનતાની એક જ માંગ છે, રોડ ખોદવાનું કામ થઈ ગયું, હવે સાહેબ રોડ બનાવવાનું કામ પણ કરી દો. નહીં તો આવતીકાલે જો વરસાદ પડે તો આ રોડ પર વાહનો નહીં, અહીંના રહેવાસીઓએ નાવ ખરીદી લેવી પડશે રોડ પર ચલાવવા માટે. વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત.